નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દેશના રાષ્ટ્રીય પર્વ 75માં પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ મેદાન ખાતે જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટરે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને વન સેતુ ચેતના યાત્રા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કર્મચારીઓની સક્રિય ટીમ દ્વારા કાર્ય ઉમદા રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તાપી જિલ્લાના જિલ્લા સ્તરીય પ્રજાસત્તાક દિવસની ઉજવણી સોનગઢ ખાતે સાર્વજનિક હાઈસ્કૂલમાં યોજાઈ હતી। એમાં તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ભાગ લીધો। જે લોકોએ સારી કામગીરી કરી છે એને પુરસ્કૃત કરવામાં આવ્યો। બાળકો અને બાળકાઓ દ્વારા સરસ મજાની લોકગીત અને જે પ્રોગ્રામ છે એ કરવામાં આવ્યા અને બહુ સારી રીતે આયોજન થઈ છે। તમામ 7 તાલુકાઓમાં તાપી જિલ્લાના પ્રજાસત્તાક દિવસની આજે ઉજવણી થઈ છે। પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમ સોનગઢ ખાતે કરવામાં આવી હતી, જેમાં સમગ્ર જિલ્લાથી વિવિધ શાળાનું પ્રતિનિધિત્વ કરી શાળા કોલેજના બાળકો દ્વારા ભવ્ય રંગારંગ કાર્યક્રમ રજૂ કરાયો હતો। વ્યારા તાલુકાના ઘાટા સ્થિત શ્રી LH ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ મુકામે રાષ્ટ્રીય મતદાર જાગૃતિ થીમ આધારિત શાળાના પટંગણમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના 590 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મહેમાન તથા ગામના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રીય પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરાયું। જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કરવામાં આવેલ વિકાસ કાર્યો તથા સરકારશ્રીની યોજનાકીય સિદ્ધિઓને ઉજાગર કરતી આ પુસ્તિકા માહિતી વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવમાં તૈયાર કરવામાં આવી છે। આ પુસ્તિકા વિદ્યાર્થીઓ તથા અભ્યાસુઓ માટે જ્ઞાનવર્ધક બની રહેશે। પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ મેદાન ખાતે યોજાઈ હતી, ત્યારે કાર્યક્રમમાં રજૂ થયેલા ડોગ શોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ડોગ શોમાં લેબ્રાડોર જાતિનો ડોગ માઇલો અને ડોબરમેન જાતિની ડોગ પિંકી દ્વારા વિવિધ આદેશોનું પાલન કરવા સાથે કરાયેલા દિલધડક કરતબો જેવા કે તેજ ચાલ, સેલ્યુટ, ડાઉન રેસ્ટ, સ્લીપ રોલ અને ઓબ્સ્ટિકલ વગેરે જેવા કરતબો લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। ખેલ મહાકુંભ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની એબોવ 17 બેડમિન્ટન ડબલ્સ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી। જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં તાપી જિલ્લા માહિતી કચેરીમાં ફોટોગ્રાફર તરીકે સેવા આપતા અર્પિત M. ગામિત અને નિતેશ ગામિતની જોડીએ ફાઇનલ મેચમાં શાનદાર કૌશલ્યનું પ્રદર્શન કરી ફાઇનલ મેચ જીતી તાપી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો। સોનગઢ પોલીસે રમણી પાર્ક ટેકરી તળાવ પાસે રોડ ઉપર મોટરસાયકલ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, તેમજ અંદાજે 40,000 કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સોનગઢ પોલીસે મયુર ઉર્ફે દદુ રમેશ ગામિતની અટકાયત કરી હતી અને રિંકી સિંહ ગામિતની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામ માટે એક અલગ પંચાયતની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે સ્વતંત્ર ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અને સાથે હનુમંતિયા અલગ પંચાયતની મંજૂરી મળેલ છે તે બંનેની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે હનુમંતિયા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।